તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌ માટે એવી મોટી મહત્વની માહિતી લઈને આવ્યો છું દોસ્તો કે આપ સૌને ખૂબ જ મહત્વની માહિતી આ મળશે કે ભાઈ હવે ડોક્યુમેન્ટમાં ખોટું નહીં થઈ શકે। દોસ્તો ખૂબ જ મોટી માહિતી છે, નવી અપડેટ છે, સરકારે આ નવી જાહેરાત બહાર પાડી છે। શું છે આ જાહેરાતની સત્ય હકીકત, શું આપ સૌને આ મદદમાં આવશે, ક્યાં ખોટું નહીં થઈ શકે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની વિડીયોમાં જાણીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે ડોક્યુમેન્ટમાં ખોટું નહીં થઈ શકે। દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં ઈ નોટરી સિસ્ટમ આવશે। તો શું છે ઈ નોટરી સિસ્ટમ દોસ્તો? તો કે એફિડેવિટ કરવાના હોય કે પછી ઘરના દસ્તાવેજ કે ભાડા કરાર કરવાના હોય, દરેક લીગલ કામમાં ડોક્યુમેન્ટમાં નોટરાઇઝેશન કરાવવું જરૂરી છે। અત્યારે આ કામગીરી ફિઝિકલ થઈ રહી છે અને તેમાં પણ ઘણીવાર ખોટું થાય છે। જૂની તારીખના ડોક્યુમેન્ટ્સ બનાવવા કે પછી બનેલા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા સહિતની ઘટનાઓ બનતી હોય છે। હવે આવું ન થાય તે માટે દેશમાં ઈ નોટરી સિસ્ટમ આવશે, જેનો સૌથી પહેલા અમલવાર ગુજરાતમાં કરવામાં આવશે। ઈ નોટરી સિસ્ટમ ડોક્યુમેન્ટમાં નોટરાઇઝ માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફોર્મ મળશે અને દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે। ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ વતી ગુજરાત ઇન્ફોર્મેટિક્સના મેનેજિંગ ડિરેક્ટર તુષાર ભટ્ટે નેપ બુક્સના ફાઉન્ડર આશિષ જૈન સાથે એમઓયુ કર્યા હતા। આ કરાર હેઠળ નેપ બુક્સ ગાંધીનગરમાં 75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ કરશે। આ પ્રોજેક્ટથી 2025 થી આગામી 5 વર્ષમાં અંદાજિત 100 રોજગારીનું સર્જન થવાની સંભાવના છે। ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને બ્લોકચેન ટેકનોલોજીની મદદથી ઈ નોટરી સિસ્ટમ ઊભી કરવામાં આવશે। આ સિસ્ટમનો હેતુ દસ્તાવેજના પ્રમાણીકરણ અને ચકાસણી માટે સુરક્ષિત, કાર્યક્ષમ અને પારદર્શક સોલ્યુશન પ્રદાન કરતા પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયામાં ક્રાંતિ લાવવાનો છે। તો આ દોસ્તો ખૂબ જ મહત્વની માહિતી છે કે ડોક્યુમેન્ટમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હવેથી કરવામાં આવશે, એટલે કે આગામી 2025 થી આપ સૌને આ ઈ નોટરી સિસ્ટમ છે તે લાગુ કરવામાં કદાચ આવશે। અને દોસ્તો આની અંદર ખૂબ જ મહત્વની જાણકારી આપવામાં આવ્યું છે કે દોસ્તો ડોક્યુમેન્ટમાં આપ સૌ ખોટો છેડછાડ કરી શકશો નહીં। અને દોસ્તો આની અંદર દર્શાવવામાં આવેલું છે કે નોટરીની આવક કે કામમાં કોઈ ફેરફાર નહીં પડે। ગુજરાત નોટરી એસોસિએશનના પ્રમુખ ધીરજ શાહે જણાવ્યું હતું દોસ્તો કે ડિજિટલાઇઝેશન નોટરી સિસ્ટમ આવવાથી ખોટું કામ બંધ થઈ જશે। જોકે તેનાથી એડવોકેટ નોટરીનું કામ કરે છે તેને કોઈ ફરક પડશે નહીં, તેમનું કામ પણ ઓછું થાય તેવું લાગી રહ્યું નથી। પ્રોસેસમાં ફેર પડશે, બાકી કામ તો તે જ કરવાનું રહેશે। આ ઉપરાંત અત્યારે નોટરીમાં શું ડોક્યુમેન્ટેશન થયું, ક્યારે અને કોણે કરાવ્યું તે બધું ટ્રેક થતું નથી। ઈ નોટરી સિસ્ટમને કારણે હવે આ બધું ટ્રેક થઈ શકશે દોસ્તો, અને સરકારને ખબર પડશે કે કોણે શું કર્યું અને ક્યારે કર્યું તેનો રેકોર્ડ રહી શકાશે અને તેમાં ચેરડા કરી શકાશે નહીં, એટલે કે ખોટું થવાની સંભાવના નહીવત થઈ જશે દોસ્તો। અને દોસ્તો આની અંદર જણાવ્યું છે કે ઈ નોટરીનો લાભ નેપબુક્સ લિમિટેડના ડિરેક્ટર આશિષ જૈને જણાવ્યું હતું દોસ્તો કે ભારતમાં પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયાઓમાં વારંવાર મેન્યુઅલ પ્રક્રિયાઓનો સામનો કરતો હોવાથી વધુ સમય થતો હોય છે, જેમાં વિલંબ, બિનકાર્યક્ષમતા અને સંભવિત છેતરપિંડી જેવા પડકારો નહીં નડે। એઆઈ અને બ્લોકચેન અપનાવી એક વિશ્વસનીય અને ટેમ્પર પ્રૂફ ડિજિટલાઇઝેશન નોટરી સિસ્ટમ બનાવવામાં આવશે, જે ડિજિટલ ફર્સ્ટ નેશનલ ભારત વિઝનને અનુરૂપ છે। તો દોસ્તો મહત્વની માહિતી છે આ, અને આની અંદર જણાવવામાં વધારે એ આવ્યું છે દોસ્તો કે પ્રસ્તાવિક ઈ નોટરી સિસ્ટમના ઉદ્દેશો શું છે। તો ઉદ્દેશો ખાસ જાણી લઈએ દોસ્તો કે આપ સૌને આ કયા ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીને આ જે નવી સિસ્ટમ છે તે લાવવામાં આવી રહી છે। તો કે ડોક્યુમેન્ટના નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફોર્મ પૂરું પાડવું। ત્યારબાદ બીજો છે દોસ્તો કે કાર્યક્ષમતા વધારવા અને નોટરાઇઝેશન પ્રક્રિયા માટે જરૂરી સમય ઘટાડવા માટે। ત્યારબાદ દોસ્તો દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા। ત્યારબાદ દોસ્તો ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને પેપરલેસ વ્યવહારોની પ્રોત્સાહન આપવા, એટલે કે પેપરલેસ કામગીરી દોસ્તો ખૂબ જ મહત્વની કામગીરી છે। અને દોસ્તો કાનૂની અને નિયમકારી જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। તો દોસ્તો આપ સૌને સમજાઈ જ ગયું હશે કે ડિજિટલાઇઝેશન નોટરી સિસ્ટમ વિકસાવવા ગુજરાત સરકાર ખાનગી કંપની વચ્ચે એમઓયુ કરી રહી છે અને 2025 સુધીમાં કદાચ આ જે નવી સિસ્ટમ છે તે આવી જશે। તો દોસ્તો ખૂબ જ મહત્વની માહિતી છે। જે કોઈ પણ લોકો છે તે ડોક્યુમેન્ટમાં, દસ્તાવેજમાં ખોટું કરી રહ્યા છે તેના માટે આ મેસેજ છે દોસ્તો કે હવેથી આ જે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેનો ઉપયોગ
ઘણી બધી નવી બાબતોમાં થઈ રહ્યો છે, એટલે માટે આપ સૌના ડોક્યુમેન્ટ્સ સાથે પણ હવે AI નો ઉપયોગ થવા જઈ રહ્યો છે. તો દોસ્તો, કેવો લાગ્યો આ વિડીયો? આપ સૌને આશા કરું છું કે આ મહત્વનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને સરકારની આ નવી સિસ્ટમ છે તેમાં આપ સૌને શું જાણવા મળ્યું તે આપ સૌ મને કમેન્ટ કરીને જણાવી શકો છો. દોસ્તો, આશા કરું છું વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.